મેં એક વાત વિચારી છે. શું છે હવે તારે? તે હવે પાછું હું નવું વિચાર્યું? હું વિચારું છું કે આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. હું વૃદ્ધાશ્રમમાં મૂકવા છે? કેવી વાતું કરે તું, બાને થોડી વૃદ્ધાશ્રમમાં મુકાય. તું જે રીતના બાને રાખે છો ઈ પ્રમાણે તો બાને વૃદ્ધાશ્રમમાં જ જવું જોઈએ. હું કરું છું બારે? હું તો બરોબર જ રાખું છું બાને. જમવાનું આપું છું, કામ કરું છું, મારી નોકરી કરું છું, ઘરનું બધું કરું છું. હવે શું છે તો પછી? તું તો ખાલી જમવાનું આપે છો, રાખતી નથી. ખાલી જમવાનું મહત્વનું ન હોય, જમવાનું તો બધાને મળતું હોય. એને રાખવાનું, એની હારે સારી રીતે વાત કરવાનું ઈ તે હોય. એટલે એને તો જ તે સારી રીતે મજા આવે. હું રોજ જોઉં છું તું બાની હારે કેવી રીતના વર્તન કરે છો. તું આવી રીતના વર્તન કરીશ ને તો કોઈ તારી હારે નહીં રહે. હા, જો કે વાત તો સાચી છે. જમવાનું તો બધાને મળતું હોય. ખાલી જમવાનું જીવનમાં મહત્વનું નથી હોતું. માણસો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, એની સાથે પ્રેમથી રહેવું, હળી મળીને રહેવું, બહાર ફરવા જવું, આ પણ મહત્વનું હોય છે. કદાચ આ મારી મોટી ભૂલ છે. હવે હું આવું નહીં કરું. તું જે રીતને અત્યારે બાને રાખે છો એની કરતા તો બાને વૃદ્ધાશ્રમમાં મજા આવશે. વૃદ્ધાશ્રમમાં બાને જમવાનું તો આપશે જ તે, પણ સારી રીતના વાતય કરશે ને સારી રીતના રહેશે તે. અને તું તો બાને સારી રીતના બોલાવતી નથી. સાચી વાત છે. જેમ બાળકોને સમય જોઈએ ને, એમ દાદા દાદી, બા, નાના નાની, જે મોટી ઉંમરના હોય ને એને પણ થોડો સમય જોઈતો હોય છે. કારણ કે જીવનમાં આટલું બધો સંઘર્ષ કરીને એકલા થઈ ગયા હોય છે. એટલે હવે આ ઉંમરે એને એવું લાગે કે કોક એની સાથે બેસે, પ્રેમથી વાતો કરે, એને પ્રેમથી બોલાવે, એને મજા આવે થોડી વાત કરવાની. અને મારે તો આ બધી વાતનો ટાઈમ જ નથી રહેતો. કદાચ એટલે જ તું કહે છો કે એની સાથે હું આવું વર્તન કરું છું, અને કદાચ એટલે જ તે એને પણ નહીં ગમતું હોય. વાત તો સાચી છે. મારે આવું ન કરવું જોઈએ. હવેથી હું થોડો ટાઈમ કાઢીને એની સાથે વાત કરીશ. તું આખો દી કામમાં નોકરીમાં વોચો અને હું તે નથી હોતો. બાને કેવું લાગતું હશે એકલા એકલા અહીંયા ઘરમાં? બા તો એકલા જ હોય છે ઘરમાં. આખો દી એકલા કામ કર્યા કરે ઘરના. બાને અહીંયા એકલું રહેવું એની કરતા તો વૃદ્ધાશ્રમમાં ધારું. વૃદ્ધાશ્રમમાં બાને મજા તો આવશે. સાચી વાત છે. મારી જેવા ઘણા બધા હશે માતા પિતા, જે એના મમ્મી પપ્પા, બા દાદા, જે કોઈ પણ ઘરના મોટા હશે ને એની સાથે કદાચ આવું થતું હશે, અને આવું કરતા પણ હશે. એની પાસે સમય નહીં હોય એટલા માટે. પણ થોડો સમય કાઢવો જોઈએ મોટા માટે. કારણ કે એને આખી જિંદગી આપણા માટે કર્યું છે, તો આપણે થોડો સમય ન કાઢી શકીએ? આપણે થોડો સમય કાઢીને એની સાથે વાત કરીએ, એની સાથે હળી મળીને રહીએ, મજા કરીએ, એની સાથે ફરવા જઈએ, તો એને પણ મજા આવે, એને પણ એકલું ન લાગે. નહીતર તો એવું થશે કે એ અહીંયા રહે કે વૃદ્ધાશ્રમમાં રહે, કોઈ ફરક જ નહીં રહે. એને પણ ઘરમાં પછી નહીં ગમે. એને એવું થઈ જશે કે મારી માટે તો કોઈને સમય જ નથી. એટલે આજે આપણે જે આપણા ઘરના સાથે કરીએ, ભવિષ્યમાં આપણા બાળકો આપણી સાથે એવું કરશે. એટલે છેલ્લે મારે એટલું જ કેવું છે બધા માતા પિતાને કે છે ને એની આ ઘરમાં બા દાદા જે પણ રહેતા હોય એની હારે સારી રીતના વર્તન કરે, સારી રીતના બોલે, સારી રીતના રહે, સારી રીતના જમવાનું દે. મારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય. મળીએ આવતા વિડીયોમાં. અને તમે કમેન્ટ કરજો કે અમે આવતા વિડીયો કયો બનાવીએ.